સીતારામભાઈ બધાને ને આજે જઈ રહ્યો છું ગાંધીનગરમાં વેબ સંકુલની ઓફિસે, કારણ કે વેબ સંકુલના ડિરેક્ટર છે વિકાસભાઈ, ગિલવાનભાઈ, આ બધાનો પોડકાસ્ટ કરવાનો છે અને સેટઅપ બધો ત્યાં રેડી છે. તમને પહોંચીને બતાવું છું. ગાંધીનગરમાં ભાઈ જોરદાર ગરમી છે અત્યારે. બસ હવે 1 મિનિટ નહીં 30 સેકન્ડ પહોંચી જવાયા. જો સામે જે બિલ્ડિંગ દેખાય છે રાઈટ સાઈડ, ત્યાં ઉપરનો આખો ફ્લોર વેબ સંકુલનો છે. 12 વાગ્યાનો સમય હતો ને 11:57, એટલે હું ટાઈમ ટુ ટાઈમ પહોંચી જઈશ. સેકન્ડ ફ્લોર પર જવાનું છે ભાઈ. જો પ્રશાંત સાહેબ આવી ગયા. તને શાંત સ્વભાવને લઈને જાણીતા છે ગિલવાન સાહેબ. તમારે જે પીવડાવો એ પીવડાવો, ચા પીશું પછી પીએ થોડી વાર રહી. આ છે વિકાસભાઈ અને સેવિંગ કરાવીને આવ્યા છે. તમને એવો ડાઉટ હતો કે તમે સેવિંગ નહીં કરાવો, છોકરાઓ નહીં ઓળખાયો. પોપ્યુલર છે આવા આખા ગુજરાતમાં. ગિરવાનભાઈને બધા બહુ મહેનત કરે છે ને આખું સામ્રાજ્ય ઊભું કર્યું છે અહીંયા. ગિરવાનભાઈ સાહેબે પોડકાસ્ટમાં બેસવાની ના પાડી દીધી છે. એમને એવું કીધું છે કે હું મેનેજમેન્ટમાં રહીશ, વ્લોગમાં આવી જશે. અમારે ગિલવાનભાઈ સાહેબ બહુ ઉમદા સ્વભાવના છે અને કેમેરા પાછળ રહેવાનું એમને વધારે પસંદ છે. જો બધા ભાઈ કેટલા બધા માણસો અહીંયા કામ કરે છે. હવે આપણે જઈશું સ્ટુડિયોમાં. ઓલવેઝ યુથ બહાર ઉતારવાના, કારણ કે અહીંયા સરસ્વતીનો વાસ હોય. સ્ટુડિયોની મજા તો જુઓ તમે, કેટલો જોરદાર સેટઅપ છે ને મજાનો. કશું જ બાકી નહીં રાખ્યું અહીંયા. આ તો એક જ લાઇટ ચાલુ છે, હમણાં જો બીજી કરીશ. ક્યાં ગઈ ભાઈ સ્વિચ? વાહ, અમેઝિંગ. 3. ઓ ભાઈ ખતરનાક છે ને, પ્રોપર લાઇટિંગ. અને અહીંયાથી આપણે કરવાનો છે પોડકાસ્ટ. પાછળ છે ગુજરાતનો મેપ. શેના ઉપર લેવાનો સાહેબ? કેવું રહ્યું પોડકાસ્ટમાં આજે? બહુ આનંદ કર્યો. તમારી જોડે પોડકાસ્ટ હોય કે એમને બેઠા હોય ગમે તે હોય, મજા જ આવે છે. હવે એકવાર તમારી જોડે ફરવા જવું છે. એ તો તમે હવે કહી દીધું છે, હવે જોઉં છું તમે આવો છો કે નહીં. મહિના પછીના એન્ડમાં સાહેબ એવું પ્રોમિસ કર્યું છે કે આપણે ફરવા જઈએ છીએ આઉટ ઓફ કન્ટ્રી. 100%. તો જઈશું એ તો. અને આ પોડકાસ્ટ આવવાનું છે ગણતરીના દિવસોમાં. અને મારી બીજી ચેનલ છે ધ જેડી ગુજરાતી શો, એના ઉપર આપ જોજો. આપનો રિવ્યૂ પણ આપજો. ગમે તો સૌને કહેજો, ન ગમે તો મને કહેજો. તો ભાઈ શાંતિપૂર્વક રીતે આજનું પોડકાસ્ટ પતી ગયું છે અને હવે છે નેક્સ્ટ એક શૂટ ત્યાં જવાનું છે. બીજી જગ્યાએ એક ટુરિઝમનું શૂટ કરવા જવાનું છે, પણ અમારા જે સિનિયર કેમેરા પર્સન છે, મારા મિત્ર કલ્પેશભાઈ થોડા બિઝી છે. એ કે જેડી ભાઈ હું આવું છું અડધો કલાકમાં અને ગરમી સખત છે, તો હું હવે થોડુંક જમી લઈશ અને પછી એ જગ્યાએ જવા માટે આપણે નીકળીએ. બરાબર છે? તો પછી ફાઇનલી આવ્યો નહીં થઈ ગયા ને હવે આવ્યા હતા એમ વિટામિન B12ની ઉણપ વધારે કામ કરવાથી આવું બધું થાય. હેલ્થનું ધ્યાન રાખો બધા. A&M ટુરિઝમની ઓફિસમાં આવ્યો છું મયુરસિંહની, અને ઘણા સમયથી ચર્ચા તો ચાલતી જ હતી. તો હું મયુરસિંહને પૂછું કે મયુરસિંહ આપણું દુબઈવાળું પેકેજ તો ઓલમોસ્ટ ડન થઈ જ ગયું છે હવે. તો અમે 23 એપ્રિલનું જે હતું તો જે રહી ગયા હવે ભાઈ. પછી હવે બીજું પેકેજ છે એ આપણું કઈ તારીખે છે મયુરસિંહ? હવે ભાઈ 23 તારીખનું પેકેજ તો પેક થઈ ગયું છે. હા. 18 એપ્રિલે આપણે એક 6 નાઇટ્સ અને 7 ડેઝનું દુબઈનું પેકેજ એક કરી રહ્યા છે. એનો લાભ તમે લેવાનું ચૂકતા નહીં. અને સમર સ્પેશિયલ ઓફર્સમાં આપણી પાસે સિંગાપુર, મલેશિયા, થાઈલેન્ડ અને ખાલી થાઈલેન્ડ એવા ઘણા બધા બીજા પેકેજીસ છે. સિંગાપોરનું પેકેજ છે, એના ઉપર અમે પ્લાન કરી રહ્યા છીએ. મલેશિયાનું છે ભાઈ, પછી કયું રહી ગયું? થાઈલેન્ડ છે, એ છે. એ કઈ ડેટ છે? આપણી પાસે 18 એપ્રિલમાં દુબઈ છે, સિંગાપુર, મલેશિયા, થાઈલેન્ડ આપણી પાસે મે અને જૂન મહિનામાં 4 ડેટ્સ છે. ઓકે. અને થાઈલેન્ડનું અલગથી પણ છે? થાઈલેન્ડ અલગથી છે, જે મે અને જૂનમાં પણ છે. અને વધારે તમારે કોઈ ડિટેલ જોતી હોય તો ઇન્સ્ટાગ્રામ પર આપણું પેજ પણ છે A&M ટુરિઝમનું, ત્યાંથી મેળવી લેજો. અને મારા પેજ ઉપરથી પણ મને ઇનબોક્સ કરશો તો પણ વધારે માહિતી મળી જશે. પછી કહેતા નહીં તમે જતા રહ્યા ના લઈ ગયા. ગમે તો સૌને કહેજો, ના ગમે તો મને કહેજો.
થાઈલેન્ડમાં જ હોય છે. અરે એણે એવું તો અત્યારે પડે. તો ત્યાં પોતાના લાઈક 2 પોતાના ટ્રાન્સપોર્ટ વ્હીકલ્સ